તો નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ આપણા તરફથી. તો આજે છે શનિવારનો વાર અને કાલે થશે રવિવાર. એટલે આપણે ડુંગળીનું એનાલિસિસ કરીએ. પણ આજે આપણે ડુંગળીમાં ફેરફાર કરીશું. અત્યારે જોઈશું આપણે તો ઘણા ખેડૂત મિત્રો છે, આપણે જોવા જઈએ તો બધા ખેડૂત મિત્રોએ વધારે જોઈશું તો આપણે સફેદ ડુંગળીનું વધારે વાવેતર કર્યું છે. તો સફેદ ડુંગળીમાં કેવો ભાવ રહેશે આવનારા સમય માટે, તો એની પણ થોડીક આપણે વાત કરીશું સફેદ ડુંગળીમાં. તો સફેદ ડુંગળીના ભાવ કેવા રહેશે, શું રહેશે, તો વિડીયો તો પહેલાં છેલ્લે અંત સુધી જોઈશો. અને હું કરું ખેડૂત મિત્રોને તો આગળ વિડીયોમાં બતાવીશ. જો હું આગળ બોલીશ તમને કડવું પણ લાગશે, કેમ કે અમુક વસ્તુ છે કડવી છે. અત્યારે ટૂંકમાં તમને અત્યારે થોડીક હીટી આપું છું. વેપારી જે લેવાવાળા હોય એની એકતા હોય, એક મતલબમાં એને કોઈ પણ નિયમ લાગુ પડે તો એની એકતા હોય, પણ ખેડૂતની હોતી નથી. આપણે આગળ વાત કરીશું વિડીયોમાં. તો સફેદ ડુંગળીના ભાવ વચ્ચે કેમ ઘટશે એ તમારા ઉપર આધાર છે, પણ હું તમને આગળ સમજાવીશ શું કરવું શું નહીં એ તમારા હાથમાં છે. બાકી આપણો ખાલી કહેવાનું છે કે આપણે ક્યાં ક્યાં ભૂલ કરી છીએ, શું કરીએ છીએ એ હું થોડુંક સમજાવીશ. આ વિડીયો જોઈને કોઈ ખેડૂતોને મારી ઉપર કોઈ ખેડૂતને શું કહેવાય, આપણે કોઈ ખેડૂત ઉપર મારે કોઈ વાંધો નથી, કોઈ ઓલું નથી, પણ મને જે લાગે છે હું કહું છું. કરવું ન કરવું તમારી ઈચ્છા, એ પણ તમને કહી દઉં છું. જે મને લાગે છે કે આ વસ્તુની આપણે ભૂલ કરીએ છીએ. તો આજની મતલબ કાલે રવિવાર થશે, તો કાલે તારીખ છે 6/4 એટલે 6ઠી એપ્રિલ, અને કાલે રામનવમી છે લગભગ. તો બધાને રામનવમી પણ હાર્દિક શુભકામના. તો વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. લાલ ડુંગળી મેં તમને ગઈ અઠવાડિયે વાત કરી હતી. નવરાત્રિ આવશે, નોરતા આવશે, દિલ્હી માર્કેટમાં વેપારી ખરીદવાવાળા ઓછી હોય, પ્લસ આવક પણ ઓછી છે. બંને વસ્તુ છે. આપણે ગયો અઠવાડિયે તમે એનાલિસિસ જોઈ શકો છો. મેં તમને કીધું હતું ડુંગળીના ભાવમાં ફેરફાર થશે, છો છે. લાલ ડુંગળી અત્યારે સુધી એનાલિસિસ કરતો, પણ અત્યારે લાલ ડુંગળીનું જોઈએ તો આપણે અમુક ખેડૂતોને આપણે જે મારે મેન એરિયો જે આપણે જે ભાવનગર જિલ્લામાંથી વાત કરું તો અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડ છે મેન. તો ત્યાં જોઈએ તો અત્યારે સફેદ ડુંગળી 1 લાખ પ્લસ. હું તમને આખું કઈ તારીખે કેટલી આવી છે પણ આગળ વિડીયોમાં વાત કરીશ. કેટલી આવક આવી છે બધું બતાવીશ, જેથી તમને ખબર પડે કે આવકની કારણે હું છું છે એમ. તો વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. જો લાલ ડુંગળીના ભાવમાં નવરાત્રિ જતી રહી છે, એટલે સોમવારે પછી કદાચ મંગળ બુધમાં કદાચ દિલ્હી માર્કેટમાં થોડો ઘણો સુધારો થશે. 1-2 રૂપિયા કે જે હોય અત્યારે, મતલબ પહેલાં નાસિકનો માલ 21 થી 22 રૂપિયામાં વેચાતો, તો એ અત્યારે 18 થી 20 રૂપિયા છે. એટલે 1-2 રૂપિયાનો ફેરફાર છે. તો કદાચ ફેરફાર થઈ શકે. હજી હું દિલ્હીની માર્કેટમાં 1 થી 2 દિવસ પછી કદાચ થોડો ઘણો સુધારો બતાવશે. અત્યારે અહીંયા આવક જોઈએ તો આવક ઓછી છે, જે ગઈકાલ કરતાં પણ અત્યારે લાલ ડુંગળી આવે છે. અત્યારે આપણે થોડીક લાલની વાત કરી લઈએ, પછી સફેદ ડુંગળી આપણે વિશે આગળ વિડીયોમાં વાત કરવાની છે, એ પણ તમને કહી દઉં છું. પછી સાથે એક વાત કહી દઉં છું, છેલ્લે એન્ડે આપણે જે એક દવા આવે છે ડ્રીપ કે પ્લસ, જ્યારે વિડીયો હાલતો છે તમને દવા અહીં મળી રહેશે સાઈડમાં, અહીં તમને ઠેઠ સુધી. કેમ કે દવા છે અત્યારે આપણે કોઈ પણ પાક બને એની અંદર દવા ઉપયોગ કરી શકાય છે, અને એ દવા વાપરવાથી આપણી જમીન સુધરે છે. એટલે હું વાત કરું છું. બાકી દવા વાપરવો હું તમને એમ ફોર્સ નથી કરતો કે હાલો મેં આ વિડીયો બતાવી તમે 100 જણા જોવો તો 100 જણાને ખરીદી કરવી. જે ખેડૂત મિત્રો વાપરે છે દવાની બીજી વખત લે છે, એ પણ અમારે કહેવું જરૂરી છે. એટલા માટે વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. હવે ડુંગળીના બજાર ભાવ કેવા રહેશે, મેં તમને વાત કરી. લાલમાં શું થશે, સફેદમાં સુધારો મને થશે એવું લાગતું નથી. જે અઠવાડિયે છે એવી પરિસ્થિતિ રહેશે, અને ઓછું થાય તોય નક્કી નહીં, કેમ કે યાર્ડમાં આવકનું પ્રમાણ વધતું જાય છે. એટલા માટે કેટલી આવક કઈ રીતની આવી છે આપણે તારીખ વાઇઝ વાત કરીશું. પછી આપણે જે ખેડૂતોને મેં આગળ વાત કરી છે કે આપણી એક એકતા નથી, એ પણ આગળ આપણે વાત કરીશું. તો કઈ તારીખે કેટલી આવક આવી હતી, મતલબમાં આપણે યાર્ડમાં જોઈએ તો 4 તારીખે જે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ હતી તો ત્યારે આવક શરૂ થઈ હતી. તો 4 તારીખે કેટલી આવક આવી હતી એની પણ આપણે વાત કરી લઈએ. તો 4 તારીખે અંદાજે 1,60,000, 1.5 લાખ આજુબાજુ ઠેલાની આવક હતી. મતલબ પહેલી તારીખે, જે આ મહિનાની આપણે આજે હું વિડીયો બનાવું છું, આજે 5 તારીખ છે, કાલે 6 તારીખ થવાની છે. તો 2 તારીખે કેટલી આવક હતી, તો 2 તારીખે બતાવી છે 1,82, 1.25 લાખ આજુબાજુ, 1.25 લાખ પ્લસ. એટલે આપણે રજા અત્યારની હિસાબે આવક હોય, પછીના દિવસોમાં 3 દિવસમાં કેવું રહ્યું છે પણ આપણે વિડીયોમાં વાત કરીશું. કેવી આવક રીતી શું છે આપણે બધી વાત કરીશું. આની કારણે હું એનાલિસ કરું આવતા અઠવાડિયામાં કેવું રહેશે એમ. જે અત્યારે એવરેજ ગણી આપણે 130 થી 200 સુધી સફેદ ડુંગળી વેચાય છે. કોકને કદાચ 200ની ઉપર પણ આવતા હોય, પણ જનરલી એવરેજ 160 થી 70 ને 80 તમે જોઈતા છો. હરાજી મોવાની હું પણ વિડીયો જોતો હોઉં છું. તો મતલબમાં
એમાં તમે જોયું છે તો ફક્ત 10 થી 15 રૂપિયા કોઈ પણ વકલ હોય 10 થી 15 રૂપિયા વધે. આપણે તમે લાલ ડુંગળી હરાજી જોશો તો 50 થી 60 રૂપિયાની હરાજીમાં ફેરફાર હોય, અને સફેદ ડુંગળી હરાજી જોશો તો એમાં પણ ફેરફાર હોય છે. ખાલી 10 થી 15 રૂપિયા સડે છે. તો આ ન થવું જોઈએ. આ બધું કારણો છે ઘણા બધા, એ બધું આપણે આગળ વિડીયો વાત કરશું. હવે 3 તારીખે કેવાય તો 1,32,000ની આવક હતી. અને બીજા ખેડૂતોને મારે ખાસ નંબર વિનંતી છે, આ બધું જોઈને કાલે પાછા મારો નીચે મોબાઈલ નંબર આવશે, તમે મને પાછા ફોન કરજો. આવો હું ફક્ત એનાલિસ કરું છું, આમાં મારો હાથમાં કાંઈ નથી. જે છે તમારા હાથમાં છે, શું છે એવું તમને આગળ વિડીયોમાં વાત કરીશ. એ તમારામાં હોય તો ડુંગળીના ભાવ જે અત્યારે 200 છે, 200ના 250 પણ થાય, એના 400 કરવા હોય તો 400 થાય, પણ એ વસ્તુ આપણામાં હોય તો થાય. બાકી હું છે એ બધું તમને આગળ વિડીયોમાં વાત કરી. તો 4 તારીખ હોય એમાંય પણ 1,32,000ની આવક છે. પછી વાત કરીએ આપણે 5 તારીખ એટલે આજની તારીખ. આજની તારીખમાં 1,40,000ની આવક હતી. 1,40,000ની નવી, એટલી રોજ 1 લાખ પ્લસ ઉપર સફેદ ઠેલા આવે છે. તો તમને એટલી મેં આટલી માહિતી, તમને કોઈને આમાં એવું લાગ્યું છે આ વિડીયો જોઈને, એટલે અંતે કોઈને એવું કાંઈ લાગ્યું છે અમારે અંત સુધી જવું છે? હજી તો વિડીયો લાંબો થઈ થોડોક, પણ હજી કહું છું તમને કે આ એટલી આવક જોતા 1 લાખ પ્લસ થાય છે, એટલે ડુંગળીનો ભાવ છે ત્યાં તમારે 130 થી 200ની વચ્ચે છે. એ જ ભાવ રહેશે, વધશે એવું મને લાગતું નથી. એનું કારણ શું છે? યાર્ડમાં એટલું તમે ટ્રાફિક કરો છો. જો આ વસ્તુ મને ખબર નથી, પણ એક વાત કરું છું, આ વસ્તુ મારે કરવી નથી. મને કોઈ ખેડૂત સાથે કાંઈ વાંધો પણ નથી. ઘણા ખેડૂત મિત્રો સફેદ ડુંગળી તમારે પૂરેપૂરો માલ પાકી ગયો હોય તો યાર્ડમાં લઈને આવી શકો છો. કાચો માલ નહીં લાવતા, જેથી અત્યારે જ્યાં ટ્રાફિક થાય છે એનાથી ડબલ ટ્રાફિક થાય, એવું ન કરતા. કેમ કે એ તો આવતા 2 અઠવાડિયામાં એવું લાગશે તો તમને આની ઉપર ફરીથી એક એનાલિસ્ટનો વિડીયો પણ આપીશ. એવું લાગશે 1-2 દિવસમાં કેવી આવક છે. તો મારે એક મહેરબાની કરીને છે, બધા ખેડૂત મિત્રો જેટલા વિડીયો જોવે તો ખાસ કરીને કોઈ કાચો માલ પ્લીઝ નહીં લાવતા બને ક્યાં સુધી. તો જેથી જે અત્યારે અમુક ખેડૂત મિત્રોના ભાવ જળવાઈ રહે છે. અત્યારે મોવા માર્કેટ યાર્ડમાં જે આવક આવતી તો આની લોકલની આવક છે, પ્લસ હળવદ જે સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ કે મોરબીમાં આવતું છે. હળવદ ક્યાં આવશે મને બહુ અંદાજો નથી. આપણે કોઈ ખોટું બોલતા નથી, કોઈ ખોટું બોલવું પણ નથી. હળવદ લગભગ મોરબીમાં આવતું છે કે સુરેન્દ્રનગરમાં આવે છે, હવે ગમેથી કોઈ પણ હોય ત્યાંની આવક આવે છે સફેદ ડુંગળીની. અને બીજી જોઈએ તો ઉના બાજુ, ઉના એટલે આપણે ગણી જુનાગઢનો એરિયો, મતલબમાં મોવાથી 100 કિલોમીટર આગળ છે. એ પછી એની લોકલ આ બધી અત્યારે આ 2ની વધારે આવક આવે છે મોવા માર્કેટિંગ યાર્ડમાં. મેં તમને ક્યાંની આવક આવે છે હું પણ થોડીક માહિતી આપી છે, આ પણ આપી દીધી છે. હવે મેન મુદ્દો આપણો આવે છે. વિડીયોમાં મેં તમને શરૂઆતમાં કીધું હતું ભાવ વધારે હોય તો શું કરવું. તો પહેલાં તો આપણામાં એકતા નથી કોઈ ખેડૂતની. હરાજી બંધ થાય તો તરત આપણે કલાકમાં શરૂ કરાવી દઈએ છીએ. અને એકતા હોય તો પછી માર્કેટિંગ યાર્ડમાં જો ખેડૂત મતલબમાં વેપારીનો માલ જોતો હોય તો આપણે અઠવાડિયા સુધી માર્કેટિંગ યાર્ડમાં માલ ન લઈ જવા દેવાય. આપણે પાકી ગયો હોય, આપણે કોઈ ખેડૂત તારે કાંઈ વાંધો નથી. આપણે સમજી છીએ ભાઈ ડુંગળી છે ઝાઝા ટાઈમ સુધી હંગરી ન હોય કાંઈ લીધા પછી, પણ આપણી પાસે એકતા નથી. હવે આપણે સમજીએ કે હાલો 50 થી 60 હજાર રોજ ઠેલાની આવક આવે, આપણે ખેડૂતો સંપીને એટલી જ લાવી તો એમ લાગે વેપારી. આ ખાલી તમને એક એક્ઝામ્પલને ઉદાહરણ આપું છું. આમાં મને કોઈ પણ પ્રકારનો વાંધો, જેને પાકી ગયો લઈને આવો, નો ડાઉટ. પછી કાલે સવારે ઘણા ખેડૂત મિત્રોને એમ થશે આવતા અઠવાડિયે રાજુભાઈ તમે કીધું છું એટલે મેં લઈને ન આવ્યો એટલે મારે 100 રૂપિયા નીચે આવ્યો. જો તમને જેમ હાલ લાગે એમ કરો. મને જે લાગ્યું છે કે આ વસ્તુ કર્યા જેવી છે. બાકી હું ઘણા ખેડૂત મિત્રોને વાડીએ જાઉં કે આ ખેડૂત મિત્રો આ ખાતર તમે લાવે છે, આને એટલા વીઘે એટલું કિલો દેવાનું છે, તો શું કરે વીઘે 10 કિલોને બદલે 30 કિલો નાખી દે છે. બાકી ખેડૂતો છે એનું ધાર્યું કરે છે, તો મને ખબર જ છે. આપણે એનો ખર્ચો બચાવવા માટે કહીએ કે આનું એટલું કરો, આનું આમ કરો, તોય ખેડૂત કરતા નથી. અને મને ખબર છે આ એકતા ક્યારેય થવા નથી. તો તમે એકતા કરો, થોડીક બને એટલી યાર્ડમાં આવક ઓછી લાવો તો થોડોક તમને આમાં 10-15 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયાનો સુધારો મળો તો ધીરે ધીરે 50 રૂપિયાનો સુધારો થાય. પણ તમારી એકતા હોય, આવક ઓછી લાવશો યાર્ડમાં તો ફેરફાર થશે. બાકી ફેરફાર થશે એવું મને લાગતું નથી. સફેદ ડુંગળીની વાત કરી છે મેં, આજે બધી વાત કરી સફેદ ડુંગળીની, એટલે અમે ટાઇટલ જોઈશું આપણે સફેદ ડુંગળીની વાત કરવાના છે. એટલા માટે સફેદ ડુંગળીનો તમારો ભાવ વધારે હોય તો એની માટે એક જ મેઇન મુદ્દો છે, એ મુદ્દો છે યાર્ડમાં બને એટલે ટ્રાફિક ઓછી કરો. બાકી ગયો નો ડાઉટ લઈને, પણ કાચો માલ નહીં લાવતા. જો કે હું કાંઈ આપણે એવું ન હોય કે ભાઈ કોઈને ભાવ વધારે આવી જાય, બધાને સારા ભાવ આવે, આપણે ભગવાનને પ્રાર્થના કરી ચાની પહેલાં કોઈ પણ વિડીયો બને એમાં મેં એમ જ કીધું છે તમને. તો એટલા માટે કહું છું માલ પાકી ગયો હોય તો યાર્ડમાં લાવી શકો છો. કાચો નહીં લાવતા, જેથી લઈને કાલે સવારે તમને પણ વજન ઓછો આવે. એમાં ઘણા મુદ્દા હોય. પછી આપણો માલ હોય લઈને 5 રૂપિયા ઓછા આવે. બાકી તમે જોવો છો હરાજી થાય છે સફેદ ડુંગળીની
તો 10 થી 15 રૂપિયા ચડે છે, કોઈ પણ કોકમાં 20 રૂપિયા ચડતા છે, બાકી આમ ફિક્સ ઓલો કેવો શું કહેવાય આપણે કપાસના બાંધા ભાવ થઈ ગયા હોય એ રીતના બાંધા ભાવ જ હોય છે, કોઈ ઝાઝો ફેરફાર હોતો નથી. લાલ ડુંગળી તમે ઘરે જોતા છો તો એમાં એવું હોય કે 200 થી 300 સુધી પહોંચે છે. અહીંયા તમને નહીં દેખાય. આ એવરેજ શું છે 170 છે, 160 180 બાંધેલી એવરેજ છે. તો આમાં જો વેપારીઓની એકતા હોય તો આપણી ખેડૂતોની પણ એકતા હોવી જોઈએ. મારું એવું કેવું છે, મારે કોઈ વેપારીએ પણ વાંધો નથી, કોઈ ખેડૂત સાથે પણ વાંધો નથી, પણ તમારી એકતા આજ નહીં તો કાલે જોશે. કેમ કે આ કદાચ આવું દર વર્ષે આવું થતું રહેશે તો તમને મુશ્કેલી પડે, તમારા મૂળગા પૈસા પણ ન થાય, જમીનમાં તમે જે મતલબમાં શું કહેવાય જે ડુંગળીની પાછળ ખર્ચા હોય એ ન થાય, આવા ઘણા પ્રશ્ન બને. તો એની માટે આજે નહીં તો કાલે એકતા તો કરવી જ પડશે. એકતા નહીં થાય તો ભાવ નહીં વધે એવું મારું કહેવું છે. બાકી અત્યારે જાઓ જે આવા જે અત્યારે 1+ ઉપર આવક આવે છે તો જે ભાવ અત્યારે આપણે સરેરાશ ગણી તો 150 + 200 ની વચ્ચે એ જ ભાવ રહેવાનો છે. જનરલ 160 70 ને 80 આ ભાવ જાય છે એવું મેં વિડીયો જોઈએ એનાલિસ કર્યું એવું છે બધું. તમને કેવું લાગ્યું એ કહેજો, તમારું શું કેવું છે એ પણ કોમેન્ટમાં લખજો. બાકી ફોન કરીને મને પ્લીઝ હેરાનગતિ એ રીતની નહીં કરતા કે રાજુભાઈ હવે શું કરું ડુંગળી કાઢવી તમારી, મેં મારી રીતે મેં મારી માહિતી આપી. પછી અમુક ખેડૂતો વિડીયો જોઈ લે તો મેં તમારો વિડીયો જોઈ છે તમને કેમ લાગે, હું કાંઈ ન કહી શકું. તમારી એકતા નથી એટલે હું કાંઈ ન કરી શકું. તમારી એકતા હોય તો તમે કહી શકું કે તમારી એકતા છે એટલે આ વસ્તુ તમને 5 દિવસમાં સુધારો જોવા મળશે. પણ હવે આપણી એકતા જ નથી તો રાજુભાઈને ફોન કરવાથી કાંઈ ફરક પડવાનો નથી. એક હાથે તાળી ન પડી પણ કહેવત છે. તમારી કોઈની એકતા જ નથી તો પછી કાંઈ થવાનું નથી મને ફોન કરવાથી. મને જે લાગ્યું મેં તમને કીધું છે. તો આપણે અહીં વિડીયોનો અંત કરીશું. તો મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે આગળની માહિતી સાથે. રામ રામ બધાને.